નમસ્કાર, હું તો બોલેશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. રોજની જે મૂળ મુદ્દાઓ પર આવી દઉં એ પહેલાં આજના બે ત્રણ સમાચાર જણાવી દઉં. તો આજે રાજનીતિ જબરજસ્ત થઈ. અમદાવાદમાં વરસાદ પડ્યો, અનેક ઠેકાણે પાણી ભરાયા, એટલે કે પાણીનું એક પ્રકારનું પૂર આવ્યું. પણ ગુજરાતની રાજનીતિમાં પૂર આવે તેવી બે ત્રણ ઘટનાઓ બની. પહેલી ઘટના સર્કિટ હાઉસની વાત કરીએ. અમદાવાદ સર્કિટ હાઉસની અંદર આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે એક બેઠક કરી. આ બેઠકની અંદર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા, સી.આર. પાટીલ હાજર રહ્યા. આપ જોઈ શકો છો આ બેઠકના દ્રશ્યો. કેમ કે હજી ચૂંટણીનો સમય નથી, ચૂંટણી 2022માં આવે છે. અમિતભાઈ ગાંધીનગરના સાંસદ છે, સ્વાભાવિક રીતે વિકાસના કાર્યોની પણ વાત હશે. પણ અહીંયા સરકાર અને સંગઠન બંને હતા, એટલે કે ગુજરાત સરકાર તરફથી વિજયભાઈ રૂપાણી હતા, તો પક્ષના સંગઠન એટલે કે ભારતીય જનતા પક્ષના સંગઠન તરફથી સી.આર. પાટીલ પણ હતા. અને સ્વાભાવિક રીતે આટલી મોટી બેઠક હોય એટલી રાજનીતિક ચર્ચા પણ હોય. ચર્ચા થઈ હશે એવું માની પણ શકાય. જોકે અટકળોનું બજાર તે જ છે આ બેઠકને લઈને. તમામ લોકો કહી રહ્યા છે કે અત્યારે બેઠકનું શું કારણ. અમિતભાઈ ગુજરાતના સાંસદ છે, સાથે જ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, દેશની અંદર ગૃહમંત્રી પણ છે. મુખ્યમંત્રી સાથે બેઠક હતી, સાથે સી.આર. પાટીલ પણ હાજર રહ્યા. તમામ પ્રકારની ચર્ચાઓ છે. જોકે ખરેખર શું થયું કોઈની પાસે નક્કર વાત નથી. તમામ લોકો પોતપોતાની રીતે લોજિક લગાવીને વાત કરી રહ્યા છે. ખેર, આ તો થઈ ભારતીય જનતા પક્ષની વાત. સ્વાભાવિક રીતે શાસક પક્ષ છે, 2022ની ચૂંટણી આવે છે, સરકાર અને સંગઠન વચ્ચેના સંકલનની હોઈ શકે ચર્ચા પણ થઈ હોય. પણ બીજી બાજુ કોંગ્રેસની એક બેઠક થઈ. કોંગ્રેસની બેઠકના દ્રશ્યો જોશો આપ તો નરેશભાઈ રાવલ, ગંગારામભાઈ રાવલ, કોંગ્રેસના દિગ્ગજ નેતા, સ્વર્ગસ્થ ગંગારામભાઈ રાવલને જૂના કોંગ્રેસી તમામ લોકો જાણે છે. તેમના પુત્ર નરેશભાઈ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. નરેશભાઈના નિવાસસ્થાને બેઠક મળી. આ બેઠકમાં ચોક્કસ એક ગ્રુપના નેતાઓ મળ્યા. 2 કલાક જેટલું મંથન થયું, લંચ પણ થયું, જોડે બધાએ લંચ પણ કર્યું. સ્વાભાવિક રીતે જ કોંગ્રેસની અંદર જ્યારે પક્ષના અધ્યક્ષની વાત ચાલી રહી છે, નવા અધ્યક્ષની, સાથે જ નેતા વિપક્ષ કોણ છે એની પણ વાત ચાલી રહી છે. બંને રાજીનામા આપી ચૂક્યા છે. આ સંજોગોમાં આ બેઠક ઘણી મહત્વની છે અને કોંગ્રેસમાં અલગ અલગ આ પ્રકારની બેઠકો શરૂ થઈ ચૂકી છે. અને કોંગ્રેસના લોકોને પણ એ કહેવામાં કોઈ સંકોચ નથી કે અલગ અલગ ગ્રુપ છે, એટલે સ્વાભાવિક રીતે જ ગ્રુપ બેઠકો આ થતી હોય. અને કોંગ્રેસ એમ કહે છે કે અમારે આંતરિક લોકશાહી છે, એટલે બની શકે કે દરેક ગ્રુપ એવું ઈચ્છતું હોય કે તેમના પક્ષના કોઈ અધ્યક્ષ બને અથવા નેતા વિપક્ષ બને. એ માટેનો કદાચ પ્રયાસ હશે, એ માટેનું મંથન હશે. 22 માટેનું શું મંથન હશે હું નથી જાણતો, પણ ચોક્કસથી અધ્યક્ષ માટેનું મંથન હશે. એ કોંગ્રેસના કોઈ પણ નેતાને આપ પૂછશો ઓફ કેમેરા તો આ જ કહેશે. ત્રીજી એક ઘટના બની, જય નારણભાઈ વ્યાસ, ગુજરાતની રાજનીતિના દિગ્ગજ નેતા, એક સમયે સરકારમાં મંત્રી હતા, આરોગ્ય મંત્રી હતા. તેઓએ આજે ટ્વીટ કર્યું અને ટ્વીટ ચોંકાવનારું હતું. અને એમાં એમ લખ્યું કે કમલમમાંથી આજે મને ફોન આવ્યો મિટિંગ એટેન્ડ કરવા માટે, અને એક દુનિયા જાણે છે કે મેં બાયપાસ કરાવી છે, બાયપાસ કરાવી રહ્યો છું, પણ કમલમના કિડ્સ નથી જાણતા અને તેમને મને અત્યાર સુધી કોઈ ફોન નહોતો કર્યો, આના માટે ફોન કર્યો. એટલે કે જયનારાયણભાઈ વ્યાસની પરોક્ષ રીતે નારાજગી અત્યાર સુધી જોવા મળતી હતી, પણ આ સીધી નારાજગી, સ્પષ્ટ નારાજગી, કારણ કે હજુ પણ જયનારાયણભાઈ વ્યાસ રાજનીતિમાં સક્રિય છે. ભલે ભારતીય જનતા પક્ષની બેઠકોમાં ન ગયા હોય, પણ 2017માં તેઓને મહત્વની જવાબદારી પણ સોંપાઈ હતી. મુદ્દા તૈયાર કરવાની જવાબદારી જયનારાયણભાઈ વ્યાસે નિભાવી હતી. આ સંજોગોમાં ચોક્કસથી જયનારાયણભાઈ વ્યાસના ટ્વીટનું એક મહત્વ છે. ચોથા સમાચાર રાજનીતિને માટે ચોંકાવનાર હતા, કારણ કે પુરુષોત્તમભાઈ સોલંકી, કોળી સમાજના દિગ્ગજ નેતા, જૂના ધારાસભ્ય, વર્ષોથી સરકારમાં પ્રતિનિધિત્વ કરતા આવતા મંત્રી, રાજ્યમંત્રી, મત્સ્ય ઉદ્યોગ રાજમંત્રી, હરહંમેશ સમાજની પણ વાત કરતા હોય છે અને જે કાંઠાનો વિસ્તાર છે, સમુદ્ર વિસ્તાર છે, તેની વાત પણ કરતા હોય છે. તેઓ આજે જબરજસ્ત ગરજ્યા. અત્યાર સુધી હું કહેતો હતો કે હું બોલું છું, પણ વિસ્તારના લોકોના કામ નથી થતા, તે માટે ખુદ રાજ્ય સરકારના મંત્રી બોલ્યા અને ખુલીને બોલ્યા. એટલું જ નહીં, આંદોલન વિશે પણ બોલ્યા. પાટીદારોનું જે આંદોલન થયું હતું તે વિશે પૂછાયું તો એ પણ બોલ્યા. અને એટલે જ લાગ્યું કે આજે મુદ્દો આ હોવો જોઈએ, રાજનીતિ વિકાસની કે જ્ઞાતિવાદની. સ્વાભાવિક રીતે જ મંગળવારનો દિવસ ધારાસભ્યોને, સાંસદ સભ્યોને મળવાનો દિવસ હોય છે. મોટાભાગના મંત્રીઓ આ દિવસે હાજર રહેતા હોય છે. પુરુષોત્તમભાઈ સોલંકી પણ આજે હાજર હતા અને પુરુષોત્તમભાઈ સોલંકીએ આજે એક પત્રકાર પરિષદ બોલાવી. પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કહી દીધું, ખાસ કરીને જે વાવાઝોડું આવ્યું, જે રાહત પેકેજ જાહેર કર્યું તેને લઈ પુરુષોત્તમભાઈએ એકદમ ખુલ્લી ભાષામાં કહી દીધું કે ભાજપની સરકારમાં માછીમારોના કામ સમસ્યાઓનો ઉકેલ નથી આવતો, કામ નથી થતા.
એક નહીં, જબરજસ્ત પરસોત્તમભાઈએ વાત કરી, ખુલીને વાત કરી. ત્યાં સુધી કહી દીધું કે માછીમારોના મુદ્દે મેં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે, જવાહરભાઈ ચાવડાને પણ રજૂઆત કરી છે, જવાહરભાઈ ચાવડાએ પણ પ્રયાસ કર્યા છે, પણ માછીમારોને ભાજપની સરકારે નથી આપ્યું. સવાલ એ છે કે આટલા દિગ્ગજ નેતાએ કે જે ખુદ સરકારનો એક ભાગ છે તેમને કેમ બોલવું પડ્યું? જોકે ઘણી લાંબી પત્રકાર પરિષદ હતી, પણ મહત્વના તમામ મુદ્દા મહત્વના હતા, પણ સમયના અભાવે પૂરા મુદ્દા નથી બતાવતો, પણ 2 કે 3 મુદ્દા અતિ મહત્વના અને અતિ ગંભીર છે. આવા સાંભળીએ પુરુષોત્તમભાઈ આજે શું બોલે. ભાજપમાં માછીમારોને વધારે કંઈ આપવામાં આવતું નથી. આ તમને બધાને ચોખ્ખા શબ્દમાં કહું છું. તમે જો દરિયાકાંઠામાં સમુદ્ર કાંઠે માછીમારો રહે એની શું તકલીફો છે, કાંઈ કોઈ જોતું નથી. ભલે હું સરકારમાં રહ્યો પણ કરી નથી શકતા, એ સત્ય છે. ભાઈ પેકેજ આપ્યા પણ અમલવારી ક્યાં થઈ રહી છે? જાઓ કાંઠા વિસ્તારોમાં દરિયા કિનારે પૂછો, તમને ખબર પડે હકીકત શું છે. ગરીબોની દશા જો, ખાવાના વાંધા, મુસીબત, કોણ જોઈ રહ્યું બધું? બધી વાતો છે ખાલી. ઝવેરભાઈ બિચારા મારી બધી વાત માને જ, કરે જ બી. હું એનો જુનિયર નેતા છું, હું સિનિયર નથી. એટલે ઝવેરભાઈ પોતાની રીતે મને બધી વાતો કરી, અને એ પોતે લાચાર છે, કરી રહ્યા છે. સરકાર પર ડિપેન્ડ છે. જેટલું પહોંચવું જોઈએ એટલું પહોંચ્યું નથી, પણ સરકારે અમુક લિમિટેડ પૈસા જાહેર કર્યા. આટલાથીને કંઈ સમાજમાં ભલું થવાનું નથી. એટલે વધારો કરવો જોઈએ એવી મારી ભલામણ છે. પરસોત્તમભાઈ ભલે કહેતા હોય કે જવાહરભાઈ સિનિયર નેતા છે, મંત્રાલયની રીતે કેમ કે કેબિનેટ મંત્રી છે, એટલે સ્વાભાવિક રીતે પરસોત્તમભાઈ કરતાં જવાહરભાઈ સિનિયર ગણાય, પણ રાજકીય રીતે પરસોત્તમભાઈ પણ સિનિયર છે. પરસોત્તમભાઈ તમામ સરકારોની અંદર ભારતીય જનતા પક્ષની 1.5-2 દશકની તમામ સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે, મંત્રી હાલ છે. છતાં પણ આ પ્રકારનું દર્દ વ્યક્ત કરતા હોય, અને ખાસ કરીને કાંઠા વિસ્તારના માછીમારોની સમસ્યા વ્યક્ત કરતા હોય, તમામ લોકોની સમસ્યા વ્યક્ત કરતા હોય, એટલે એને ગંભીરતાથી તમામ લોકોએ લેવું જ જોઈએ. અને પુરુષોત્તમભાઈ ઘણું બોલ્યા છે, જોકે એ વાત પણ કરી છે કે સરકારે કામ કર્યા છે. સાથે એમ પણ કહ્યું કે નેતાઓ એસી કાર કે એસી કેબિનમાં બેસે છે એટલે ગરીબોનું દર્દ નથી સમજતા. બહુ ઓછા નેતાઓ હોય છે કે આ પ્રકારની કબૂલાત કરતા હોય છે, અને એટલે જ લાગ્યું કે પરસોત્તમભાઈ સાથે વાત કરવી જોઈએ. ફરી એકવાર કહીશ, આ નિવેદન બાદ, પ્રેસ કોન્ફરન્સ બાદ મેં પરસોત્તમભાઈ સાથે લાંબી વાત કરી હતી. એના કેટલાક આ રેકોર્ડેડ અંશો છે, કારણ કે મેં આ ફોર્મેટ જે હું તો બોલીશનું ફોર્મેટ છે એની અંદર મેં ઢાળ્યા છે. આવા સાંભળીએ એ જે આખો જે સંવાદ હતો મારો, જે અમે લોકોએ ટેલિકાસ્ટ કર્યો હતો, તેના કેટલાક અંશો. પુરુષોત્તમભાઈ, આપ લાંબા સમય બાદ રૂબરૂ થયા, આપનું દર્દ પણ સાંભળવા મળ્યું, જોવા પણ મળ્યું, આપના શબ્દોમાં એ સમજવા પણ મળ્યું. કયા કયા મુદ્દે માછીમારો અથવા દરિયાકાંઠાના લોકો જે છે તે દુઃખી છે? આપનું દર્દ કેમ આજે સામે આવ્યું? માછીમાર દુઃખી છે એમ નહીં, સમસ્ત કોળી સમાજ દુઃખી છે, અને સમાજની સાથે મુસ્લિમ સમાજ અને ખારવા સમાજ બી દુઃખી. ખાલી કોળી સમાજ જ દુઃખી નથી, સમસ્ત વિસ્તાર દુઃખી છે, વાપીથી લઈ અને પોરબંદર સુધી. એટલે આમાં કોઈને ગણતરી કરવી એ અશક્ય છે. બીજું, પરસોત્તમભાઈ, આપે જ કહ્યું કે દરિયાકાંઠાના લોકો દુઃખી છે. શું કારણ છે આ દુઃખ પાછળનું? આની કારણ એક જ છે કે દરિયાકાંઠાના જે દુઃખી છે એ વધારે દરિયાકાંઠે રહેતા દુઃખી છે. હરેક સમાજ, મારો સમાજ નહીં, હરેક સમાજ દુઃખી. કેમ કે એને આગળ બીજો કંઈ વ્યવસાય છે નહીં. માછીમારી સિવાય બીજો વ્યવસાય શું એ લોકો આગળ? ખેતીવાડી હોય, ખેતીવાડીમાં પોતાનું ઘરનું ગુજરાન ચલાવે, કે બીજો તો ધંધો કરી ન શકે એ લોકો. એટલે આવી બધી પરિસ્થિતિઓ છે. હવે સરકાર જે નિર્ણય એ સાચો. ખેર, પરસોત્તમભાઈની નારાજગી સમજી શકાય છે. શાસક પક્ષના એક નેતા આ પ્રકારે વ્યથિત કેમ? શું ખરેખર દરિયાઈ વિસ્તારની અંદર કામ નથી થઈ રહ્યા? શું દરિયાઈ વિસ્તારના લોકો ખરેખર દુઃખી છે? શું સરકારનું જે પેકેજ આવ્યું છે એ ઓછું છે? કારણ કે ખુદ સરકારના મંત્રી, અને એ મંત્રી જે આ મંત્રાલય સંભાળે છે, મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય સંભાળે છે, તેમનું કહેવું છે કે નુકસાનના પ્રમાણમાં પેકેજ ઓછું છે. હકીકત છે શું? પુરુષોત્તમભાઈના ભાઈ સાથે પણ મેં વાત કરી, પણ એ પહેલાં પૂજાભાઈ સાથે વાત કરી લઈએ. કોંગ્રેસના નેતા છે. પૂજાભાઈ, ખેડૂતોની વાત આપે કરેલી બીજની, મેં બીજ મુદ્દે ચેક પણ કર્યું, અને એમાં એવું કહેવામાં આવેલું કે ના, આવું નહોતું. ખેર, એ જે હોય,
મૂળ મુદ્દા ઉપર, આજના મુદ્દા ઉપર રહું. પરસોત્તમભાઈનું આપે નિવેદન સાંભળ્યું હશે અને કદાચ બપોરે પ્રેસ કોન્ફરન્સ પણ સાંભળી હશે. હકીકત શું છે, જમીની હકીકત? રોનકભાઈ, પુરુષોત્તમભાઈ એક રાજ્ય સરકારના જવાબદાર મંત્રી છે. વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે, કામ કરે છે. પણ મારી દ્રષ્ટિએ પુરુષોત્તમભાઈએ જે કીધું છે એ સાચું કીધું છે, પણ વહેલું કહેવાની જરૂરિયાત હતી એમ હું સંપૂર્ણપણે માનું છું. બીજો મુદ્દો એ છે કે માછીમારોને લાગે વળગે છે ત્યાં સુધી માછીમારોના અગણિત પ્રશ્નો છે. હું રાજ્ય સરકારને આપના માધ્યમ દ્વારા એક જાહેર જીવનના જનપ્રતિનિધિ તરીકે સમયાંતરે ગુજરાત વિધાનસભામાં માછીમારોના પ્રશ્નોએ અમે રજૂઆતો કરતા આવ્યા છીએ, વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆતો કરતા આવ્યા છીએ. મારી સાથે કોંગ્રેસના બીજા અન્ય જે દરિયાઈ પટ્ટી ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો હોય, એ પછી કનુભાઈ બારૈયા હોય, અમરીશભાઈ ડેર હોય, આ બાજુ મોહનભાઈ વાળા હોય, વિમલ ચુડાસમા હોય, કે જે જખૌ સુધી, વાપીથી લઈને જખૌ સુધીના જે પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નો ની જરૂરિયાત વાળી અને એને મદદરૂપ થવા માટે, એના પુનઃવસન માટે, માછીમારોને યોગ્ય વળતર મળી રહે, ફિશિંગ બોટોને જે નુકસાન થતું હોય તો એને યોગ્ય વળતર મળી રહે, પાકિસ્તાન વાળા સત્તાવાળાઓ ગુજરાતના માછીમારીઓને પકડી ન જાય તેના માટે પણ અમે વ્યાપક રીતે ગુજરાત વિધાનસભામાં અને બહાર અને સરકારને લેખિત, મૌખિક અને રૂબરૂ મળીને પણ રજૂઆતો કરી છે. છતાં પણ સરકારે એમાં જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી નથી કરી, એ હકીકત છે. એટલે વિપક્ષની રજૂઆતોને રાજ્ય સરકારના એક મંત્રીશ્રીએ એને સમર્થન આપ્યું છે એમ ચોક્કસપણે કહી શકાય કે અમે જે રજૂઆતો કરી છે રોનકભાઈ એ સાચી છે. મંત્રી ખુદ કહે છે. જવાહરભાઈ ચાવડા જે આવ્યા છે, કેબિનેટ મંત્રી એમને બનાવ્યા છે. હવે એ કોંગ્રેસમાંથી લઈને સરકારે એમને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. હવે એ કેબિનેટ મંત્રી તરીકે પણ એ પોતે મહેનત કરે છે, પણ છતાં પણ જે વ્યાજબી રીતે જેટલું મળવું જોઈએ એ ખરેખર મળતું નથી. માછીમારોના પ્રશ્નોમાં રોનકભાઈ મેં અગાઉ પણ કીધું છે અને આજે પણ રોનકભાઈ કહું છું કે માછીમારોમાં બે પાર્ટ પાડવા પડે, કે એક વાહન માલિકો અને બીજા વાહનની અંદર ખલાસી તરીકે જે દરિયામાં જે લોકો જાય છે અને 24 કલાક દરિયાની અંદર રહીને ફિશિંગ કરે છે અને પાછા દરિયા કાંઠે આવે છે. આ બે ને સરકારની યોજનાઓ છે. અગાઉની સરકારોએ ડીઝલમાં સબસિડીઓ આપતી હતી, એ આ સરકારે બંધ કરી છે. એને કેરોસીન આપવામાં આવતું હતું, એ આ સરકારે બંધ કર્યું છે. એને અન્ય સહાયો આપવામાં આવતી હતી, એ આ સરકારે બંધ કરી છે. તેમજ જે લોકો ખલાસીઓ દરિયામાં જે જાય છે, કે જેને નરેન્દ્રભાઈ મોદીએ સાગર ખેડૂત નામ આપવામાં આવેલું, નામ બહુ સરસ આપ્યું નરેન્દ્રભાઈએ. સાગર ખેડૂતોના નામે સંમેલનો પણ બહુ કર્યા, જાહેરાતો પણ કરી બહુ, પણ વાસ્તવની રીતે એને જો ત્યાં સુધી પહોંચવામાં આવે અને તપાસવામાં આવે તો મને લાગે છે કે એમને જરૂરિયાત મુજબનું મળતું નથી. એમના પુનઃવસન માટે, એમના માછીમારોના બાળકો માટે, એમના રહેઠાણ માટે, એમના આરોગ્ય માટે, એમને પીવાના પાણી માટેની વ્યવસ્થા આ દરિયાકાંઠાના બંદરોની અંદર અને દરિયાઈ પટ્ટી ઉપર રહેલા ગામોમાં અને ખાસ કરીને જે બંદરો આવેલા છે એ બંદરોની ચકાસણી કરવામાં આવે તો એ ચકાસણી કરવામાં આવે તો પુરુષોત્તમભાઈ સોલંકીએ રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી તરીકે જે વાત કરી છે એ અક્ષરઃ સત્ય સાચી છે. છતાં પણ જો એમને વિશ્વાસ સરકારને ન આવતા હોય તો હું માંગણી કરું છું સરકાર સમક્ષ, માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે, કે વિજયભાઈ આપ એક તજજ્ઞોની અને તટસ્થ ટીમની રચના કરો અને એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાની સમિતિ બનાવો અને એ સમિતિની મારફત આ રાજ્ય સરકાર જે દરિયાઈ પટ્ટી ઉપર જેટલા બંદરો આવ્યા છે એ બંદરોની રૂબરૂ મુલાકાત લે અને મુલાકાત લઈ અને એમની જે કઈ વ્યથાઓ છે, એમના જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને સાંભળી અને એ રિપોર્ટિંગ કરે અને એ રિપોર્ટ જે છે સરકારને કરે અને એ સરકારના જે રિપોર્ટ કરે એમાં અમારી જે રજૂઆતો જે છે જો એમાં સત્ય હોય, સાચી હોય તો સરકારે એને ગંભીરતાથી લઈ અને આ લોકોના જીવન ધોરણને ધ્યાનમાં ઊંચું લઈ આવવા માટે અને એને યોગ્ય રીતે રોજગારી મળી રહે એના માટે રાજ્ય સરકારે
ગંભીરતાથી પગલા લેવા જોઈએ, પૂજાભાઈ- માત્ર કાગળ ઉપર અને સંવેદનશીલતાની વાતો ના કરે. પૂજાભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. પણ એક વાત કરી દઉં કે હવે તો મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી તમારા જૂના સાથી છે અને સ્વાભાવિક રીતે તમારું સોલિડ ટ્યુનિંગ પણ હશે જૂનું, એટલે કદાચ તમારી ભાષા, તમારી વાતો સારી રીતે સમજી શકશે અને વિસ્તારના પણ છે. પૂજાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ જ મુદ્દે મેં વાત કરી હીરાભાઈ સોલંકી સાથે. હીરાભાઈ પોતે નેતા છે, ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે, પૂર્વ ધારાસભ્ય પણ છે અને પુરુષોત્તમભાઈ સોલંકીના નાના ભાઈ પણ છે. આવો સાંભળીએ હીરાભાઈ સોલંકીએ શું કહ્યું. હીરાભાઈ, આપનું સ્વાગત છે. આજે પુરુષોત્તમભાઈએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એમ કહ્યું કે ભાજપની સરકારમાં દરિયા કિનારાના લોકો, માછીમારોના કામ નથી થતા, ભાજપે માછીમારો માટે ન કર્યું. મને આ બાબતની તો વધારે જાણકારી છે નહીં, કારણ કે આજે હું અમરેલી જિલ્લાના પ્રવાસમાં હતો. હમણાં જ જો ઓફિસમાં આવ્યો છું અને મારા ધ્યાન ઉપર નાની મોટી વાત મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીની ગુજરાત રાજ્યના મંત્રી, ફિશરીઝ મિનિસ્ટર મોટાભાઈ હોય ત્યારે આ વાતને કંઈક તોડી મરોડીને કંઈક આગળ આવતી હોય એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે. કારણ કે મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી ફિશરીઝ પોતે જ મિનિસ્ટર હોય અને મારા ધ્યાન ઉપર જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અમારા આ વિસ્તારના માછીમારોને જે વર્ષો સુધી જ્યારે ક્યાંય આવો ન્યાય નથી મળ્યો, ત્યારે આવો ન્યાય મળ્યો હોય અને સંતોષકારક એ લોકોને સહાય મળી હોય, ત્યારે હું ગુજરાત રાજ્યનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. પણ કેમ કે આપ કે પુરુષોત્તમભાઈના ભાઈ છો, આપની વારંવાર વાત પણ થતી હશે, રૂબરૂ પણ વાત થતી હશે. શું પુરુષોત્તમભાઈ દુઃખી છે, નારાજ છે? ના, પરસોત્તમભાઈ દુઃખી પણ નથી ને પરસોત્તમ સોલંકી જો નારાજ હોય જ ન શકે. એ પરસોત્તમભાઈ સોલંકી એક અલગ પ્રકારના અમારા મોટા ભાઈ છે, મારા ભાઈ છે, એટલે વખાણ ન કરવા જોઈએ, પણ એ કોઈ દિવસ દુઃખી હોય જ ન શકે. અને જ્યારે જ્યારે સમાજની કંઈક એવી વાતો આવતી હોય તો એ ખુલ્લા મને વાત કરી અને એ વાત તમારા સમક્ષ પણ રજૂ કરતા હશે, પણ ક્યાંક ને ક્યાંક એની વાતને બીજી રીતે લઈ જઈ અને લોકોના સામે મૂકવી એ બહુ ખોટી વાત કહેવાય. ખેર, હીરાભાઈ સાથે પણ લાંબી વાત થઈ હતી, પણ સમયનો અભાવ છે. મારી સાથે અર્જુનભાઈ મોઢવડિયા જોડાયા છે. અર્જુનભાઈ ખુદ પોરબંદરથી છે એટલે સ્વાભાવિક રીતે દરિયા કિનારાની સમસ્યાઓ પણ વધુ જાણે છે. અર્જુનભાઈ, આપે બંને નેતાઓને સાંભળ્યા, આપના પક્ષના નેતાને પણ સાંભળ્યા, એટલું જ નહીં ભારતીય જનતા પક્ષના નેતા અને મંત્રીને પણ સાંભળ્યા, પુરુષોત્તમભાઈને. આપ શું માનો છો, દરિયા કિનારાની ખરેખર સમસ્યાઓ આ પ્રકારની છે જે પુરુષોત્તમભાઈ કર્યા હતા, કે રાજકીય નિવેદન? રોનકભાઈ, મેં તો આ દરિયા કિનારાના પ્રશ્નોની જાણકારી મેળવવા માટે 12 દિવસની 2017ની અંદર બોટ યાત્રા પણ કરી હતી અને આખા સમુદ્ર કિનારાની અંદર રાત્રિ રોકાણો કર્યા હતા. જ્યાં બોટ રાત પડતી હતી ત્યારે ક્યારેક રાત્રે પણ પ્રવાસ કર્યો હતો. અને એ કેટલા પ્રદૂષણ કેટલું છે, એને ભાવો નથી મળતા, એને ડીઝલ સબસિડી નથી મળતી, એને રહેવા માટેના મકાનના પ્લોટ આપતા હતા, એ યોજના બંધ થઈ છે. નવા એક પણ આ 25 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને પણ એક પણ ફિશરીઝ બંદર નવું નથી બનાવ્યું. એમને નવી કોઈ સગવડતા કોઈ ઊભી કરી નથી. એમને બોટ બનાવવા માટેની સબસિડી મળતી હતી એ બંધ થઈ, બોટ બનાવવા માટેની લોનો બંધ થઈ. જે કોઓપરેટિવ ધોરણે માછીમાર ભાઈઓ છે એ લોન અને સબસિડીનો લાભ લઈને જે NCDCની યોજના હતી એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવી અને એ યોજના પણ બંધ કરી. આવા અનેક પ્રશ્નો છે અને રાહત આપવાની વાતના નામે તો હવે આપણે બધા જાણીએ છીએ કે કઈ પ્રકારના પેકેજો આવે છે. 15 લાખ રૂપિયા બધાના એકાઉન્ટમાં નાખવાની વાત હોય, મોંઘવારી દૂર કરવાની વાત હોય, કે હમણાં વડાપ્રધાનશ્રીએ જે કોરોનાને લોકડાઉનનું પેકેજ 20 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી અને પછી 29 લાખ કરોડ થયા એ પેકેજની વાત હોય, કે અહીંયા ગુજરાતની અંદર વનબંધુ કલ્યાણ યોજનાની 40,000 કરોડ રૂપિયાનું પેકેજ હોય, કે આ ખેડૂત સાગર ખેડૂ માટે પણ જે 40,000 કરોડ રૂપિયાનું પેકેજ હોય. આ બધા પેકેજ છે. એવું જ પેકેજ હમણાં વાવાઝોડાનું આપ્યું છે. એટલે પરસોત્તમભાઈ બહુ સરળ માણસ છે. એટલે આ સરકારનો ભાગ છે ને પોતે સરકાર જ છે. એટલે
એ સરકારની અંદર એનાથી વધારે કોઈ સારી વાત જાણતું જ ન હોય, કારણ કે પોતે જ મંત્રી છે, પોતાની સહીથી જ બધી વહીવટો કરવાના છે એમને અને જવાહરભાઈ બંને, પણ એમને ખબર છે કશું આવવાનું નથી, એટલે ના છૂટકે એનું કેબિનેટમાં કોઈએ સાંભળ્યું નહીં હોય, સરકારમાં કોઈએ સાંભળ્યું ન હોય, એટલે ના છૂટકે બહુ જ મર્યાદિત શબ્દોની અંદર એણે કહ્યું કે કશું થતું નથી, ખારવા સમાજ દુઃખી છે, કોળી સમાજ દુઃખી છે, મુસલમાન સમાજ દુઃખી છે, આ બધી વાત એને બધા જ સમાજો દુઃખી છે એમ એને સ્પષ્ટ કેમેરાની સામે કહ્યું અને કહ્યું કે જે મળવું જોઈએ કહ્યું કશું મળ્યું નથી. એટલે એણે સરળ ભાષામાં વાત કરી, એ કંઈ એક વિભાગની વાત નથી. 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનનો નિચોડ, જેમાં પરસોત્તમભાઈ 20 વર્ષ સુધી તો આ જ વિભાગના મંત્રી રહ્યા છે, એને આ વિભાગ જ મોટે ભાગે સંભાળ્યો છે, એટલે એમને ખબર છે કે આમાં હું કશું કરી શકતા નથી, એટલે એણે સરળતાથી બહુ જ મર્યાદિત ભાષાની અંદર એમણે વાત કરી દીધી. એ વાત તો બધા ફિશરમેન, બધી જ કોમ્યુનિટીના ભાઈઓ જે છે એ સારી રીતે જાણે છે કે દર વખતે આવા લોલીપોપો આવે અને લોલીપોપની સામે જોઈ અને થોડી વાર હસવાનું, અને એ લોલીપોપના વખાણ ભારતીય જનતા પાર્ટીના જે ભક્ત સમુદાય છે એ કર્યા રાખે અને એ આપ્યા રાખે. આટલો બધો મોટો દરિયા કિનારો આપણે, આટલા બધા ફિશરમેન ભાઈઓ આપણે વિદેશી હુંડિયામણ કમાવી આપે, એટલી મોટી રોજગારી આપે, અને છતાં એના માટે કશી જોગવાઈ ન થાય તો સ્વાભાવિક છે કે પીડા થાય જ, અને એ પીડા સામાન્ય લોકોની છે. પરસોત્તમભાઈ છે, ભલે સરકારની વાત હોય પણ એ સરળ ભાષામાં એને વાત કરી દીધી, એ હકીકત છે. અર્જુનભાઈ, એટલે બધા દુઃખી છે, હું એમ માનું છું કે બધા જ દુઃખી. પણ અર્જુનભાઈ જુઓ, પરસોત્તમભાઈ દુઃખી છે, પણ એમના વિભાગના જે મંત્રી છે, કેબિનેટ મંત્રી, એ તમારા જૂના સાથી છે, વર્ષો જૂના સાથી છે. હું જવાહરભાઈની વાત કરું છું. શું એ પણ દુઃખી હશે? શું એ પણ સરળ ભાષામાં આવી વાત મૂકી શકશે? તમે બધું જાણતા હશો. જો આ દુઃખી તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ છે, એમને પણ આ કોરોનાની અંદર રેમડેસિવિર નથી મળ્યા, એમને પણ સગા સંબંધીઓ સારવારના અભાવે મૃત્યુ પામ્યા છે, એમને પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર કરાવીને આખું ઘર ધોવાઈ ગયું છે, બધું થયું છે બધાએ, અને બધા અંદર વાત કરે જ છે, અને ત્યાં પણ થતી જશે. હું એમ નથી કહેતો કે ત્યાં નહીં થતી હોય, પણ હવે એવું છે કે સરકારની, ભારતીય જનતા પાર્ટીની સરકારની પ્રાયોરિટી એ મોટા ઉદ્યોગ ગૃહોનો નફો વધારવાનો છે, એમની સામાન્ય માણસને મદદ કરવાની નથી. એટલે કદાચ ત્યાં અમારા સાથી મિત્ર ગયા હોય કે બીજા મિત્ર ગયા હોય, એ કઈ બધા લાચારી જ વ્યક્ત કરવાના, જેવી રીતે પરસોત્તમભાઈએ લાચારી વ્યક્ત કરી રીતે કે અમે કંઈ કરી શકતા નથી. એ હકીકત છે, એમાં કોઈ એમાં અમને ખાનગીમાં બધા મિત્રો મળે છે. હું મંત્રી મંડળના સભ્યોની વાત નથી કરતો, પણ ભાજપના જે સમજદાર લોકો મળે છે ત્યારે બધા એ જ કહે છે કે અમારું કશાનું કોઈનું કશું ચાલતું જ નથી અહીંયા. અને મોટા લોકો, જે પૈસાવાળા લોકો છે, બિલ્ડરો છે, એ આવીને પોતાની ફાઇલો ક્લિયર કરાવી જાય છે, અને અમે લાચાર નજરે બધા રીતે જોઈ રહ્યા છે. મને દુઃખ એ વાતનું છે કે જે 20 વર્ષથી મંત્રીમંડળમાં સભ્ય હોય, મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી હોય, એને પણ દુઃખી થઈને આજે વાત મીડિયા સમક્ષ કહેવી પડે તો એ સરકાર કેવી હશે? વિચાર કરી લ્યો, કલ્પના કરી લ્યો કે આ ભાષા છે એ તો સામાન્ય રીતે વિરોધ પક્ષમાંથી બોલાવી જોઈએ, એને બદલે મંત્રીમંડળના સભ્ય બોલે, અને એ કેટલી બધી લાચારી એને ઊભી થઈ હશે કે એને મીડિયા સમક્ષ આવીને વાત કરી. બિલકુલ અર્જુનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એક બીજી વાત કહી દો અર્જુનભાઈ, કે દર્દ કોઈનું પણ હોય, દર્દ હોય છે, અને જો શાસક પક્ષના નેતાઓ દર્દ વ્યક્ત કરી શકે તો આ જ રીતે ખુલીને વિપક્ષના નેતાઓ પણ આ પ્રકારનું દર્દ વ્યક્ત કરી શકતા હશે ને કરતા રહેશે. ખેર, જો ક્યાંક તકલીફ હોય તો બોલવું પડે. રાજનીતિ વિકાસની થઈ રહી છે કે જ્ઞાતિવાદની? વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. આ મુદ્દો આજે એટલે ઉઠ્યો કે જ્યારે પુરુષોત્તમ સોલંકીએ પત્રકાર પરિષદ કરી ત્યારે પત્રકારોએ પૂછ્યું કે જે ખોડલધામમાં જે પાટીદારોએ બેઠક કરી હતી અને નરેશભાઈ પટેલે એમ વાત મૂકી હતી બેઠક પહેલાં જે પ્રેસ કોન્ફરન્સ હતી એની અંદર કે હું ઈચ્છીશ કે પાટીદાર મુખ્યમંત્રી બને. આવો સાંભળીએ પુરુષોત્તમભાઈ સોલંકીએ શું કહ્યું. તેઓએ સ્પષ્ટ કહ્યું છે, પણ શું કહ્યું આવો સાંભળીએ. અલગ અલગ સમાજમાંથી એવી માંગ ઉઠી કે અમારા સમાજનો મુખ્યમંત્રી
ખોડલધામમાં પાટીદારો એકઠા થયા, એમને કહ્યું કે ભાઈ પાટીદારનો મુખ્યમંત્રી બનવો જોઈએ. આપ શું માનો છો? જો એમ હું કરવા બેસું ને તો આખું ગુજરાત ભેગું કરું કોળી સમાજ, અને આ બધાનો વટથી બધી તાકાત તોડી નાખું. પણ એવું મારે નથી કરવું, કેમ કે એવું કરવાથી ને આ પટેલ સમાજે કર્યું હું દશા થઈ, એટલે હું કરી લીધું. સરકારને સામે પડવું ખોટું છે. હું ચાહું તો હું બી કરી શકું, પણ એનાથી ને કંઈ મતલબ નથી, અને સરકારની સામે થવું ખોટું છે. ખેર, પુરુષોત્તમભાઈએ બહુ ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું છે. જોકે તેઓએ પોતાના સમાજની સ્ટ્રેન્થ કહી, એની સાથે પોતાની પણ શક્તિની વાત કરી. પણ મોટી વાત એ છે કે તેઓએ એમ કહ્યું શું થયું સમાજનું. બસ આ જ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. મારી સાથે જોડાયા છે રાજકોટથી ખોડલધામ, કેમ કે ખોડલધામ સંસ્થાની અંદર આ બેઠક થઈ હતી. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાવાળા. રમેશભાઈ, આપનું સ્વાગત છે. ઘણા દિવસ વીતી ગયા નરેશભાઈના નિવેદનને, પણ આપ જોઈ રહ્યા છો હવે તેના રાજકીય મતલબો પણ નીકળી રહ્યા છે. તેને લઈ તમામ તરફથી નિવેદનબાજી થઈ રહી છે. આપ શું માનો છો? ટ્રસ્ટ શું માની રહ્યું છે? નમસ્કાર. જ્યારે રોનકભાઈ નરેશભાઈએ નિવેદન કર્યું એ પ્રેસની અંદર નહોતું કર્યું, સોરી મિટિંગની અંદર ચર્ચા થઈ એ નહોતું કર્યું. પ્રેસના લોકોએ, મીડિયાના લોકોએ એમને પૂછ્યું ત્યારે એને એનો પ્રતિકાર જવાબ આપ્યો હતો કે એવું અમારા સમાજના મુખ્યમંત્રી હોય તો અમને સારું લાગે, બાકી એવો કોઈ મિટિંગની અંદર ચર્ચા થઈ પણ નથી. આપ શું માનો છો? આ પ્રકારની જે પણ બેઠકો થતી હોય, કોઈ પણ સમાજ કરે છે, કોઈ પણ સમાજ, માત્ર પાટીદાર સમાજની કે ખોડલધામની બેઠકની વાત નથી કરતો. આ પ્રકારની બેઠકોની અંદર રાજનૈતિક ચર્ચાઓ થતી હોય છે અને રાજનૈતિક ઈચ્છા પણ અંદર હોય છે કે મંશા પણ હોય છે. આ રાજનીતિની વાત તો મેં આપને પહેલા પણ જણાવ્યું હતું કે હું રાજકીય માણસ નથી, એટલે રાજનીતિ બાબતમાં હું ચર્ચા નહીં કરી શકું. પણ હું ખોડલધામની અને પાટીદાર સમાજની વાત કરું તો પાટીદાર સમાજ છે એ કોઈ એવો સમાજ છે કે હું તમને તાજેતરનો જ દાખલો આપું કે કોરોના મહામારીની અંદર કોવિડ હોસ્પિટલો કરી હતી, એમાં કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ કર્યો નથી. કોઈ પણ જ્ઞાતિના લોકોને એમાં હોસ્પિટલની અંદર પૂરેપૂરી સારવાર અમે અપાવી છે. મેં પણ એક સારી બહુ મોટી હોસ્પિટલ રાજકોટમાં કરી હતી, ભરતભાઈ બોગરાએ જસદણમાં કરી હતી, જયેશભાઈ રાદડિયાએ જામકંડોળામાં 3 હોસ્પિટલ કરી હતી. એટલે પાટીદાર સમાજ ક્યારેય કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ કરતો નથી, રાષ્ટ્રના વિકાસના હિતમાં માને છે. અને એવી જ રીતે રાજકોટની અંદર જ્યારે ખૂબ મહામારી ચાલતી હતી ત્યારે રાજકોટના એક પણ સ્મશાન ખાલી નહોતા. એમાં પાટીદાર સમાજના દીકરા રાતને દિવસ સ્મશાનની અંદર પડી અને એમને કામ કર્યું હતું. એટલે પાટીદાર સમાજના કોઈ પણ દીકરા દીકરીઓ રાષ્ટ્રવાદમાં માને છે, જ્ઞાતિવાદમાં માનતા નથી. એવી જ રીતે અત્યાર સુધીમાં મેક્સિમમ સમૂહ લગ્ન સર્વજ્ઞાતિના કર્યા હોય તો પાટીદારોએ કર્યા છે. વાત રહી ખોડલધામની, ખોડલધામ મંદિરની અંદર રાષ્ટ્રધ્વજ ફરકે છે. એટલે રાષ્ટ્રના હિતની અને રાષ્ટ્ર સમાજના વિકાસની વાત કરતા હોય છે કાયમ માટે. એટલે પાટીદાર સમાજ કાયમ માટે દેશના વિકાસ અને રાષ્ટ્રવાદની જ વાત કરતું હોય છે. કોઈ સમાજી, કોઈ જ્ઞાતિવાદ ક્યારેય કર્યો નથી અને કરશે નહીં. કોઈ પણ કુદરતી આફત હોય એમાં પાટીદાર સમાજ હરહંમેશ આગળ હોય છે. રમેશભાઈ, એક અંતિમ સવાલ. હું જાણું છું આપ રાજનેતા નથી, રાજનીતિ જોડે દૂર દૂર સુધી સંબંધ રાખતા પણ નથી, કદાચ રાખવા માંગતા પણ નથી, પણ આપ શું માનો છો? એક વ્યક્તિ તરીકે પૂછવા માંગુ છું, ખોડલધામના ટ્રસ્ટી તરીકે પણ નહીં. આપ સમાજના અગ્રણી છો, સમાજ જીવન સાથે જોડાયેલા નેતા છો, સામાજિક નેતા છો. આપ શું માનો છો? સમાજને, કોઈ પણ સમાજ હોય, રાજનેતાઓએ સમાજને રાજનીતિથી દૂર રાખવો જોઈએ કે નહીં? અત્યારની જે સમય છે એમાં રાજનીતિથી દૂર કોઈ રહી શકે એવી પરિસ્થિતિ નથી. બિઝનેસ કરવો હોય, સામાજિક સંસ્થા ચલાવવી હોય કે કોઈ પણ જગ્યાએ તમે હો, રાજકારણની સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો તમારે રિલેશન સંબંધ રાખવા જ પડે અને એની સાથે જોડાયેલ જ રહેવું પડે. હરહંમેશ પાટીદાર સમાજ રાજકીય રીતે જોડાયેલું જ હોય છે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ જ મુદ્દે વાત કરીશ. પાટીદાર અનામત આંદોલનમાં ખુલીને સામે આવેલા વરુણ પટેલ સાથે, જેઓ હાલ ભારતીય જનતા પક્ષના નેતા છે, પરંતુ આ ચર્ચાની અંદર, માફ કરજો, ભાજપના નેતા તરીકે નહીં પણ મેં એમને સામાજિક આંદોલનના નેતા તરીકે બોલાવ્યા છે. વરુણભાઈ, આપનું એસ્ટન ભલે ભૂલથી નેતા ભાજપ લાગી ગયું.
હું ફરીથી આપને પૂછવા માંગીશ, જેવી રીતે પરસોત્તમભાઈએ કહ્યું કે ભાજપ સરકાર સામે પડનાર સમાજ પૂરો થઈ જાય છે, કશું મેળવતો નથી. શું આ પક્ષે આ સમાજને પૂરો કરવાનું કામ કર્યું? તો પહેલી વસ્તુ તો પુરુષોત્તમભાઈએ કેવી રીતે વડીલ આગેવાન છે, સરકારના સિનિયર મંત્રી છે, કઈ પરિસ્થિતિમાં નિવેદન આપ્યું એવું જાણતો નથી ને હું એમની સામે બહુ નાનો કાર્યકર છું. પણ રહી વાત સમાજની, ખાલી પાટીદાર સમાજ નહીં, ગુજરાતનો એમનો કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ગુજરાતનો કોઈ પણ સમાજ હોય, એ કોઈ પણ રાજકીય પાર્ટી કોઈ પણ સરકારથી મોટો હોય છે. રાજકીય પાર્ટીઓ બદલાતી રહે છે, સત્તાઓ બદલાતી રહે છે, સરકારો બદલાતી રહે છે. હજારો વર્ષના ઇતિહાસથી સમાજ એમના એમ છે ને આવનારા લાખો વર્ષ સુધી ગુજરાતના અને દેશના તમામ સમાજો એમનામ રહેવાના છે. એટલે કોઈ પણ રાજનેતાએ વ્યક્તિગત રીતે કે રાજકીય પાર્ટીના નેતાએ, સરકારના નેતાએ, વિપક્ષના નેતાએ પોતાની જાતને, સરકારને, પાર્ટીને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમાજથી મોટા સમજવાની ભૂલ ના કરી. અને ગુજરાતના ઇતિહાસમાં ભૂતકાળમાં જોયેલું છે કે જ્યારે સમાજો સામે આવ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓની શું દશા થયેલી છે, રાજકીય પાર્ટીના કેવા હાલ થયેલા છે. એટલે હું ગુજરાતના દરેક સમાજને સન્માન આપું છું, માન આપું છું અને ગુજરાતના દરેક સમાજને પોતાની કોઈ પણ જરૂરિયાત હોય, પોતાની કોઈ પણ પીડા હોય, પોતાની કોઈ રજૂઆત હોય, ગુજરાતની સરકારને 100% રજૂઆત કરવાનો એનો અધિકાર છે. 100% રજૂઆત કરી અને પરિણામ મેળવવાનો એનો અધિકાર છે. અમે જ્યારે રજૂઆત કરી, આંદોલન કર્યું, 10% EBC મળી છે પાટીદાર સમાજને, બિન અનામત વર્ગનું આયોગ 700 કરોડનું મળ્યું છે. યુવા સ્વાવલંબન યોજના ગુજરાતના દરેક જરૂરિયાતમંદ સમાજને 1000 કરોડ રૂપિયા ગુજરાતની સરકારે આપેલા છે. એટલે સરકારને જ્યારે રજૂઆત કરો, અને સરકારની એ પહેલી ફરજ પણ આવે, કોઈ પણ સમાજ રજૂઆત કરે, ગુજરાતનો નાનામાં નાનો પ્રજાપતિ સમાજ છે કે પંચાલ સમાજ, એ પણ પોતાની રજૂઆત કરે, તે રજૂઆત પૂરી થવી જ જોઈએ. એમનું સ્પષ્ટ કહેવું હતું કે આ સમાજ સરકારની સામે પડ્યો, કશું ના મેળવ્યું, અને સરકારની સામે પડીને કશું મળતું નથી. શું ખરેખર આ સ્થિતિ છે? પક્ષમાં ગયા પછી તમે અનુભવ્યું? જો રોનકભાઈ, હું પક્ષમાં ગયો એ પછી જ્યારે રાજનીતિમાં, જાહેર જીવનમાં અમે તો આંદોલનમાંથી આવેલા નેતા છીએ, પ્રજાના પ્રશ્નો ઉઠાયા, તમે બધાએ સહકાર આપ્યો, લોકોએ પ્રેમ આપ્યો, ને રાજનીતિમાં લોકો ઓળખતા થયા, રાજનીતિમાં અમને લઈ ગયા સમય અને સંજોગને આથી. બધા મિત્રો અલગ અલગ પાર્ટીમાં ગયા. અમારી પહેલી જવાબદારી, એમાં હું વ્યક્તિગત રૂપે માનું છું કે મારી પ્રથમ જવાબદારી અને પ્રથમ વફાદારી ગુજરાતની પ્રજા પ્રત્યે હોવી જોઈએ, ગુજરાતની પ્રજાના પ્રશ્નો પ્રત્યે હોવી જોઈએ. તમે જાણો જ છો, સાક્ષી છે, ગુજરાતની પ્રજાએ સાક્ષી છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી સ્કૂલોની ફી વધારાની બાબત હોય તો મેં રજૂઆત કરી અને 25% ફી ઘટાડાઈ હતી. ચાહે 1/8/18ના GRમાં મારી OBC બહેનો અને ઓપન કેટેગરીની બહેનોને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હતો, એમાં પણ ન્યાય. મૂળ મુદ્દા ઉપર રહું. પરસોત્તમભાઈ એમ કહ્યું કે સરકારની સામે કોઈ ટકી જ ના શકે, પાટીદારો સરકારની સામે આંદોલન કર્યું હતું, શું મેળવ્યું? હું ઈચ્છું, હું નહીં પડું સરકારની સામે, એમને સ્પષ્ટતા કરી. એમને એમ કે હું ઈચ્છું તો આખું ગુજરાત ભેગું કરી શકું, કેમ કે આપ એમના ભાઈ છો, તો આપ સમજાવી શકો. એમ તો કહેવાનો મતલબ ભાવાર્થ છે શું? ના, એનો ભાવાર્થ તો શું હોઈ શકે, કેમ કે ખોડલધામમાં જયારે પાટીદાર સમાજના વડીલ મુરબ્બીઓ બધા ઉપસ્થિત રહ્યા, અને હું તો એમ અવશ્ય કહીશ કે આમાં દરેક સમાજને અધિકાર છે કે એના સમાજની પ્રગતિ માટે, એના સમાજના ઉત્કર્ષ માટે દરેક સમાજ ભેગા થઈ શકે. કોઈ સમાજ ન ભેગી શકે એવું થઈ જાય, કેમ કે દરેક સમાજના આગેવાનો જયારે બન્યા હોય ત્યારે એનો અધિકાર જ છે કે ભાઈ એના સમાજના ઉત્કર્ષ માટે એ ભેગા થઈ જ શકે. અને મુખ્યમંત્રીના જયારે પ્રશ્ન આવતા હોય તો લાયકાત ધરાવતા મુખ્યમંત્રી શ્રીઓ દરેક સમાજના લોકો બની શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે પાટીદાર સમાજના મુખ્યમંત્રી બનવા જોઈએ, એના સમાજનો વ્યક્તિગત એનો કંઈક પ્રશ્ન હોઈ શકે તો એ લોકો રજૂઆત કરી શકે, એમાં કોઈ પ્રશ્ન નથી. ત્યારે હું એવું ઈચ્છું છું કે કોળી સમાજ પણ આ ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં કોળી સમાજ પણ છે, એટલે મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીને ક્યાંક એવું લાગ્યું હશે કે સમાજ ભેગો કરવો હોય ત્યારે એ પણ કરી શકે, એમાં નો ડાઉટ કરી જ શકે. પણ ન્યાય મળવા માટે, કંઈક ન્યાય જોતો હોય ત્યારે એવા સમયે અને સમાજના ઉત્કર્ષ માટે જયારે ભેગો કરવો હોય ત્યારે આપણે કરવું જોઈએ, આ મારું માનવું છે. ખેર, પુરુષોત્તમભાઈ સાથે તો વાત કરી હતી, પણ મેં હીરાભાઈ સાથે પણ વાત કરી હતી અને એ પાર્ટ આપ્યો છું. મેં જ્યારે વિરામ આવ્યો ત્યારે, કેમ કે અર્જુનભાઈ
પ્રવાસમાં નીકળવાના હતા એટલે અર્જુનભાઈ સાથે આ જ મુદ્દે વાત કરી. આવો સાંભળીએ અર્જુનભાઈએ શું કહ્યું પુરુષોત્તમભાઈના નિવેદનને લઈ. અર્જુનભાઈ, આજે બીજું એક નિવેદન હતું જે પુરુષોત્તમભાઈનું હતું, ખાસ કરીને પાટીદારોની જે બેઠક થઈ હતી તેના લઈને જ્યારે પૂછાયું તો એમનું કહેવું એમ હતું કે સ્પષ્ટ રીતે કહ્યું કે હું ઈચ્છું તો હું આખા ગુજરાતને ભેગું કરી શકું છું, પણ ભારતીય જનતા પક્ષે પાટીદારોનું શું કર્યું? આપ કેવી રીતે આ નિવેદનને મૂલવો છો? એમાં પણ જે ભારતીય જનતા પાર્ટીની અંદરની જે ચર્ચાઓ છે અને એ ચર્ચાઓ અને એના નિર્ણયોનો પ્રભાવ જે પડ્યો છે અને એના મગજમાં જે ભારતીય જનતા પાર્ટીના માનસની અંદર જે વાત પડેલી છે એની પ્રતીતિ પુરુષોત્તમભાઈએ કરી. એમણે કહ્યું કે પાટીદાર આંદોલનો કર્યું તો શું મળ્યું? સમાજને સાફ કરી નાખ્યું. પણ ભારતીય જનતા પાર્ટીને મારે કહેવાનું છે કે સમાજ ક્યારેય સાફ થતો હોતો નથી, એ શાશ્વત હોય છે. સમાજ છે એ પણ ગુજરાતની જનતાનો એક હિસ્સો છે. કોઈ પણ સમાજ હોય, કોળી સમાજ હોય કે પછી દલિત સમાજ હોય, પટેલ સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે બીજા સમાજ હોય, એ હિસ્સો છે. અને કોઈ પણ રાજકીય પક્ષ છે એ એની સામે કોઈ અવાજ ઉઠાવે, કોઈ ભારતીય જનતા પાર્ટી એવું માનતી હશે કે અમે એને સાફ કરી નાખ્યો કે અમે એની જગ્યા બતાવી દીધી, એવી જગ્યાઓ કોઈ ક્યારેય એવા અહંકારમાં રહેવું નહીં. સમાજ એ ગુજરાતની જનતાનો હિસ્સો છે. કોળી સમાજ હોય, પટેલ સમાજ હોય, એ કોઈને પણ સરકારની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર છે. અને અધિકાર ભારતીય જનતા પાર્ટીએ નહીં પરંતુ દેશના બંધારણે આપેલો છે. અને એ બંધારણ મુજબ જ પાટીદાર સમાજે અવાજ ઉઠાવ્યો હતો. અને કોઈ ભારતીય જનતા પાર્ટીને એવો અહંકાર હોય કે અમે એને કચડી નાખ્યો છે, તો એવી રીતે કોઈનો અવાજ કચડી શકાતો નથી. એવી જ રીતે અત્યારે એમ વાત કરી કે ભાઈ હું કોળી સમાજને દુઃખી કરવા માંગતો નથી, નહીં તો હું સંગઠિત કરી શકું. એનો ગર્ભિત ઇશારો પુરુષોત્તમભાઈનો એ હતો કે એનું પરિણામ સમાજને ભોગવવું પડે છે. પણ હું પુરુષોત્તમભાઈને કહું છું કે એવી લાચારી વ્યક્ત કરવાની જરૂર નથી. કોઈ પણ સમાજ હોય એ કોઈ પણ સમાજને પોતાનો અવાજ રજૂ કરી શકે. પોતાને થતા અન્યાય હોય એ પછી આપણા જે વ્યવસ્થાએ આપ્યા છે, કોઈ જ્ઞાતિ સમૂહ હોય, ખેડૂત સમાજ હોય, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, મજૂર સમાજ હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, સરકારી નોકરિયાતો હોય, તમામને અધિકાર છે. અને સરકારની જે મનોવૃત્તિ છે ભારતીય જનતા પાર્ટીની, એનો જે અહંકાર છે એ અહંકાર એમને ભારે પડવાનો છે. અર્જુનભાઈ, બીજું ચેતવવા માંગુ છું કે તમે ગુજરાતની અંદર આ કર્યું, આજે ખેડૂત સમાજની સામે પણ આજે દિલ્હીમાં એ કરી રહ્યા છો, પણ એનું પરિણામ તમે ભોગવશો. અર્જુનભાઈ, અને તમારું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય એ પ્રકારનું તમે પરિણામ જોશો. અર્જુનભાઈ, કેમ કે આપ લાંબા સમયથી રાજનીતિમાં છો, મારો મુદ્દો પણ એ છે કે શું સમાજના નામે પક્ષો રાજનીતિ કરે છે? સપોઝ તમારા જ પક્ષની વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ હશે તો પણ વિચારવામાં આવતું હશે કે આ જ્ઞાતિના વ્યક્તિને મૂકીએ તો નેતા વિપક્ષ આને મૂકીએ. તો શું રાજકીય પક્ષો આ જ કરતી હોય છે? તમારો પક્ષ પણ તો બાકાત નથી અર્જુનભાઈ. જો જે રાજકીય પક્ષો છે એ ઘણા પાસાઓ વિચારતા હોય છે. એમાં એક સમાજ પણ એક પાસું હોય છે, એનો વિસ્તાર પણ એક પાસું હોય છે, એનો જિલ્લો પણ એક પાસું હોય છે, એની પર્સનાલિટી પણ એક પાસું હોય છે, એની આવડત પણ પાસા હોય છે. કેટલી પ્રકારના પાસાઓ જોવાતા હોય છે અને એ રાજકીય પક્ષોએ ખુલ્લી આંખ રાખીને જોવું પડતું હોય છે, જોતા હોય છે. એટલે એને તમે અવગણી શકો નહીં. વાત એ છે, સવાલ એટલો છે કે ભારતીય જનતા પાર્ટીના સામે અવાજ ઉઠાવે તો એનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. એ વાત જે ખુલ્લીને જે ભારતીય જનતા પાર્ટીના લોકોના મનમાં પડેલી છે એ વાતને પુરુષોત્તમભાઈએ સરળ ભાષામાં મૂકી કે આ અમે બિલકુલ અર્જુનભાઈને જ્યારે એમના પક્ષની વાત કરવામાં આવે છે ત્યારે વાત ડાયવર્ટ કરી દે છે. ખેર, પુરુષોત્તમભાઈ સાથે મેં વાત કરી ત્યારે પુરુષોત્તમભાઈએ શું કહ્યું હતું, આવો સાંભળીએ. પુરુષોત્તમભાઈ, એ જાણવું છે કે આપે એમ કહ્યું કે પટેલો સરકાર સામે પડ્યા, આંદોલન કર્યું પણ કંઈ મેળવી ન શક્યા અને હું ઈચ્છું તો આખું ગુજરાત એકઠું કરી શકું. એક્ઝેક્ટલી મારે એ જાણવું છે કે આપ કહેવા શું માંગતા હતા? મેં એમ નથી કીધું, પટેલ સમાજે ભલે કરી પણ હું કોળી સમાજનો છું. કોળી સમાજના કોઈ આગેવાનોને એવી તો હું હેરાન કરવા માંગતો નથી અને કરીશ બી નહીં. મારાથી બનતા પ્રયત્ન મારા સમાજને હું સારું કરું અને કોઈ દુઃખી ન કરે
એની માટે મારા પ્રયત્ન રહેશે. પણ સરકાર તો ભાજપની છે, તો ભાજપની આ સરકાર નારાજ નહીં થાય? હું મારા કોળી સમાજને દુઃખી ન થવા દેવા માટે હું કોઈની હારે બી નારાજગી તૈયાર કરી શકું છું. ખેર, પરસોત્તમભાઈએ ઘણું બધું કહી દીધું કે મારા સમાજને દુઃખી થતો અટકાવવા કોઈ પણ નારાજગી ભોગવવા તૈયાર છું. વરુણભાઈ ફરી એકવાર આપણી સાથે જોડાયા છે. વરુણભાઈ, પરસોત્તમભાઈને સાંભળ્યા, આપ હવે કેમ કે રાજનીતિમાં પહોંચી ચૂક્યા છો, શું રાજનૈતિક પાર્ટીઓ માત્ર ને માત્ર તમામ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એસસી એસટી સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એનો પોલિટિકલ ઉપયોગ માત્ર કરે છે? જો રોનકભાઈ, નથી હોતું કે પોલિટિકલ ઉપયોગ, રાજકીય પાર્ટીનો પોલિટિકલ ઉપયોગ એક મત લેવાના છે, એ તો ચોખ્ખી વાત છે, સ્પષ્ટ છે. ભારતીય જનતા પાર્ટીમાં જો જિલ્લા તાલુકાની ચૂંટણી આવી, કોઈ ગુજરાતના દરેક સમાજ જોડે ભારતીય જનતા પાર્ટી માટે વોટ માંગવા જતો જ તો, અને એકદમ ઓપન વસ્તુ છે, એમાં છાસ લેવા જઈ દોડી સંતાડવી જેવી કોઈ વાત છે નહીં. પણ રાજનીતિ કે હું વોટ માંગવા ગયો તો મારા વોટ હોય કે કોળીના વોટ હોય કે ઠાકોરના વોટ હોય, તો ત્યારે મારી સામે રાજકીય પાર્ટીઓ સામે પ્રશ્નો હોય છે કે ભાઈ અમારા સમાજના આ પ્રશ્નો છે, જિલ્લા તાલુકા પંચાયત બનશે પછી તમે શું કરશો શું નહીં. અને દરેક સમાજની અપેક્ષા એ હોય છે કે સરકાર એના ઉત્થાન માટે, સરકાર એના વિકાસ માટે કામ કરે. પાટીદાર સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, ઓબીસી હોય. એટલે રાજનીતિમાં એક વોટ માંગવાની સાથે સાથે ડે બાય ડે સરકાર હોય કે રાજકીય પાર્ટી હોય, જે પણ સરકાર છે, અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, હું ભારતીય જનતા પાર્ટીનો એક સિપાહી છું, તો જે પણ સમાજના વિકાસના ઉત્થાન માટે હંમેશા સરકાર પ્રયત્નશીલ હોય છે, અને સરકાર દરેક સમાજ આગળ આવે, દરેક સમાજનો વિકાસ થાય, એ સરકારની પ્રાથમિક જરૂરિયાત છે. કારણ કે ગુજરાતના દરેક સમાજોનો વિકાસ થશે, દરેક ઉત્થાન થશે તો જ ગુજરાતનો વિકાસ થશે. સમાજનો વિકાસ નહીં થાય તો ગુજરાતનો વિકાસ નહીં થાય. એટલે ગુજરાતનો વિકાસ અને સમાજનો વિકાસ એ એક સિક્કાની બે બાજુ જેવી વાત છે. ખાલી તમે ગુજરાતનો વિકાસ કરવો હોય તો દરેક સમાજનું જીવન સ્તર ઊંચું લાવવું પડશે, દરેક સમાજનું એજ્યુકેશનનું સ્તર ઊંચું લાવવું પડશે, અને ગુજરાતના દરેક સમાજની ડિમાન્ડ પૂરી કરવાનો સરકારે પ્રયત્ન કરવો પડે, અને સરકાર બહુ સારી રીતે કરી રહી. જી, મને એમ લાગતું હતું કે વરુણભાઈ રાજનીતિમાં નવા નિશાળ્યા છે, પણ આજે સમજ પડી ગઈ કે વરુણભાઈ પણ રાજનીતિના ફોર્મેટમાં એ બીબામાં ઢળી ચૂક્યા છે. ખેર, સવાલ એ છે કે સમાજનો ઉપયોગ રાજનેતાઓ અને રાજનૈતિક, વરુણભાઈ આપનો આભાર. સવાલ એ છે કે રાજનૈતિક પાર્ટીઓ માત્ર ને માત્ર સમાજોનો ઉપયોગ પોલિટિકલ મનસા મનસૂબા પૂરા પાડવા માટે કરે છે, એ હકીકત છે. જ્યાં જ્યાં જાય છે નેતાઓ ત્યારે સમાજના થવાની વાતો કરે છે, પણ છેલ્લે વિકાસના નામે મત ચોક્કસથી માગતા હોય છે, પણ જે ચોકઠા ગોઠવાતા હોય છે, ટિકિટ વહેંચણીના હોય, પદ આપવાના હોય, તમામ રાજકીય પક્ષો માત્ર ને માત્ર સમાજના નામે રાજનીતિ કરે છે. અને આ જ કારણ છે કે વિકાસ પર સમાજની વાત અથવા તો જ્ઞાતિવાદ ભારે પડે છે. જ્ઞાતિ હોય, જ્ઞાતિનો વિકાસ થવો જોઈએ, તમામ સમાજનો વિકાસ થવો જોઈએ, પણ પાર્ટીના વિકાસ માટે જ્ઞાતિવાદ કરવો એ કેટલો યોગ્ય એ મતદાતાઓ સારી રીતે સમજે છે. આશા રાખીશ આ નેતાઓની વાત, વિકાસની આડની અંદર જ્ઞાતિવાદ કરવો એ મતદાતાઓ સમજશે, અને સ્વાભાવિક રીતે જ એ જ સમજીશું આપણે, તો જ સાચા અર્થમાં આપણો વિકાસ થશે, આપણા ગુજરાતનો વિકાસ થશે. પણ સવાલ એ છે, 22ને હજી ચૂંટણીને 15 મહિના બાકી છે, પણ હવે રાજકીય ચોકઠા ગોઠવાવાના શરૂ થઈ ચૂક્યા છે. એ બેઠકો થકી હોય કે નેતાઓના નિવેદન થકી હોય. ખેર, રાજનૈતિક પાર્ટીઓ જે પણ કરે, પણ આપણી ફરજ છે માસ્ક પહેરીને જ બહાર નીકળવાની.